તમારું પાર્સલ કેટલું વેઇટ ધરાવે છે એના આધારે ચાર્જ લાગે. નાનું પાર્સલ હોય તો ઓછો ચાર્જ હોય છે. જેમ પાર્સલનું વજન વધે એમ એનો ચાર્જ પણ વધે. પાર્સલનું વજન અને અંતર અહીંયાથી ક્યાં સુધી હા, કેટલા સુધી મોકલવું છે એના આધારે એનું કેલ્ક્યુલેશન થાય. સ્પીડ પોસ્ટ મતલબ એ તમારું એકદમ તમારે અર્જન્ટ ફાસ્ટ મોકલવું છે તો સ્પીડ પોસ્ટ કરવાનું કે એની સ્પીડ વધારે હોય એટલે ટૂંકમાં એ તમારા પેલા નોર્મલ પોસ્ટ કરતાં ઝડપી પહોંચે. પોસ્ટ પણ આપે છે. પોસ્ટની અંદર પણ આપણે આપણું પર્સનલ ખાતું ખોલાવી શકીએ છીએ. ખાતું ખોલાવીને એની અંદર પૈસા મૂકો તો જે એના નક્કી કરેલા RBIના વ્યાજ દરો પ્રમાણે આપણને એના અંદર વ્યાજ મળે. બીજું આ સાથે કીધું આરડી એકાઉન્ટ. આરડી એકાઉન્ટ એટલે રિકરિંગ ડિપોઝિટ. રિકરિંગ એટલે તમે એક સાથે વધુ પૈસા નહીં મૂકવા. તમારે પણ દર મહિને થોડા પૈસા આવે છે અને એમાંથી તમારે થોડોક ભાગ બચત કરવો છે તો તમે મહિને 1000, 2000, 5000 જેવી આપણી બચતની ગણતરી હોય એ રીતે તમે એ રીતનું રિકરિંગ એકાઉન્ટ ખોલાવો તો દર મહિને તમારે એની અંદર 1000 મૂકવાના. 2000 ખોલાવો તો દર મહિને 2000 મૂકવાના અને એની ટર્મ કંઈક 5 વર્ષ 5 વર્ષની ટર્મ હોય છે તો 5 વર્ષે એ તમારા જે રકમ ભેગી થઈ છે એ રકમ આ 1 રૂપિયાની આવે. 1 રૂપિયાની 1 ટિકિટ